નયનોમાં વાસ કરે નારાયણ, નયનોમાં રાજ કરે નારાયણ, નયનોમાં વાસ કરે નારાયણ, નયનોમાં રાજ કરે નારાયણ, નયનોમાં વાસ કરે નારાયણ, નયનોમાં રાજ કરે નારાયણ, નયનોમાં વાસ કરે નારાયણ, નયનોમાં રાજ કરે નારાયણ દિલમાં ધબકાર કરે નારાયણ દિલમાં ધબકાર કરે નારાયણ દિલમાં ધબકાર કરે નારાયણ દિલમાં ધબકાર કરે નારાયણ કર્ણોમાં સાદ કરે નારાયણ કર્ણોમાં સાદ કરે નારાયણ કર્ણોમાં સાદ કરે નારાયણ કર્ણોમાં સાદ કરે નારાયણ નયનોમાં વાસ કરે નારાયણ નયનોમાં રાજ કરે નારાયણ નયનોમાં રાજ કરે. પવિત્ર ભક્તિ એની પ્રાપ્તિ માટે 9 પ્રકારની ભક્તિમાં ભગવાનને પ્રેમા ભક્તિ બહુ પ્રિય છે. કેવી ભક્તિ કે જેમાં કેવળ અને કેવળ હૃદયની અંદર સાત્વિક ભાવ હોય. સાત્વિક ભાવ કોને કહેવાય? બોલે ભગવાનના મંદિરે જઈ એટલે આપણે 100 રૂપિયાનો પ્રસાદ લઈ જઈએ. કેટલા રૂપિયાનો? અને 10 લાખ રૂપિયાની માંગણી કરીએ ભગવાન પાસે કે એક મારી જમીનનું પેલું કામ નથી થતું ને ઈ તું કરી દેજે. ભગવાન કે તું લઈ જ જા, મારે નથી જોતો. એક 100 રૂપિયાનો પ્રસાદ, એમાં 10 લાખ રૂપિયાની માંગણી ભગવાન પાસે કરીએ આપણે. આ સ્વાર્થની ભક્તિ છે. કેવી ભક્તિ છે? અને સ્વાધ્યાયની અંદર આરતીમાં એક આવે, સ્વાર્થી વિશ્વ સકલ આ તુજ સખા સાચો તબ વિશ્વાસે રમતો. પછી બોલો, વિશ્વે ભૂલી જય યોગેશ્વર ભગવાન. આ આરતીની અંદર આવે આ બે શબ્દો. એટલે સ્વાર્થથી જે ભક્તિ થાય એમાં ભગવાન ક્યારે પણ તમને પ્રસન્ન થાય અથવા એનીથી તમારો નિજાનંદ ન વધે. પ્રેમા ભક્તિ કેવી હોય? બોલે ભગવાનની પાસે જઈએ તો કંઈ નહીં માગવાનું, 2 હાથ જોડીને કેવળ ભગવાનને જોવાના. ભગવાનના મંદિરે જાઓ ત્યારે આંખો બંધ નહીં કરવાની, ધ્યાન આપજો. ભગવાનની જે મૂર્તિ હોય, સ્વયં મૂર્તિ સ્વરૂપે ભગવાન તમે અંદર જો ભાળતા હો કે અહીંયા ભગવાન બેઠા છે, તો એનો શ્રી વિગ્રહ હોય ભગવાનનો મૂર્તિનો, એની અંદર એને જોવાનો પ્રયાસ કરવાનો. અને આંખો ખુલ્લી રાખો તો ભગવાનને જે એ મૂર્તિ વિગ્રહ એમાં ક્યારેક તમને ભગવાનની આંખો ખુલ્લી દેખાય, ક્યારેક ભગવાન તમારી સાથે વાતો કરતો એવું લાગે. પણ આપણે તો ભગવાનની પાસે જઈએ પહેલા આંખો બંધ કરી દઈએ. મંદિરે આંખો બંધ નહીં કરવાની.
શાસ્ત્રમાં કહ્યું દ્રષ્ટિપૂતમ નિષેધ પાદમ. દ્રષ્ટિથી પવિત્ર થયેલું ભગલું ભરવું, પણ દ્રષ્ટિને પાવન કરવા ક્યાં જાવી? બોલે ભગવાનના મંદિરે. ભગવાનના મંદિરે જાઓ, ત્યાં આંખો ખુલ્લી રાખો, એ આંખો દ્વારા ભગવાનની એ તેજસ્મય મૂર્તિમાંથી એવા કંઈ કિરણો તમારી પર આવે આંખોમાં, તો તમારી દ્રષ્ટિ પાવન થાય. હમણાં હું એક કડીમાં બોલ્યો, નારાયણ નયનોમાં વાસ કરે, નારાયણ નયનોમાં વાસ કરે. તમારા આંખોની અંદર જ્યારે ભગવાન નારાયણ વાસ કરે તો પ્રશ્ન થાય કે ભગવાન નારાયણે તમારી આંખોમાં વાસ કર્યો, એની સાબિતી શું? ભગવાને આપણી આંખોમાં વાસ કર્યો હોય એની કઈ ગવાહી, એની કઈ સાબિતી હોવી જોઈએ. જે માણસ તમારી સામું જોવે ને તમને એમ થાય કે આ માણસ હજી મારી સામું જોવે, એટલે સમજવાનું કે એની અંદર ભગવાનનો વાસ છે. અને જે માણસ તમારી સામું જોવે ને એની આંખોમાં ઘોડા રમતા હોય, અપવિત્ર દ્રષ્ટિની વાત કરું છું તમને હું. હમણાં જે આપણે પ્રસંગો બે ઘટનાઓ બની છે. બે દીકરીઓની આબરૂ ઉપર જુલ્મ ગુજારવામાં આવ્યો. 4 ને તો મારી નાખ્યા, પણ હજી 5 જીવતા છે. કેટલા? 5. હવે બે બાજુથી પક્ષાપક્ષી થાય, પણ એમાં આપણે નેતાગીરી નથી પડવું ક્યાંય. પણ ભગવાનને પ્રાર્થના કરીએ દ્વારકાધીશને કે જે રીતે આ 4 ને મારી નાખ્યા, એવી જ રીતે આ દેશની કે કોઈ પણ દેશની બેન દીકરીની સામે કોઈ પણ ખરાબ નજર કરીને જોવે એટલે એને તરત ને તરત ન્યાન્ય મારી નાખે એવું કાનૂન આવવું પડે, એવી વ્યવસ્થા આવવી પડે. અને એવી વ્યવસ્થા જ્યારે આવશે ત્યારે કદાચ પ્રેમથી ન આવે તો કાંઈ નહીં, ડરતા ડરતા પછી એની નયનની અંદર નારાયણ વાસ કરશે. પ્રેમથી વાસ નહીં કરે તો કાંઈ નહીં, પણ ડરી ડરીને. કારણ કે રામચરિત માનસે કીધું કે ભય બિન પ્રીતિ ન હોય ગોસાઈ. ભય વગર પ્રેમ ન થાય. આપણે એમ કહીએ દારૂડિયો માણસ હોય એની સામું નહીં હાલવાનું, કહીએ ઘણી વાર. દારૂડિયો માણસ હોય, દારૂ પીધેલો હોય, એની સામું નહીં હાલવાનું. શા માટે? બોલે ઈ કઈક અટકચાળા કરે આમ તેમ. હા તો દારૂડિયો અટકચાળા કરતો હોય, પોલીસ વાળો આવે કેમ બધો પાડીને ખૂણામાં બીયો જાય? પોલીસ વાળા કોઈ નીકળે તો દારૂડિયો આમ સલામ કરતો જાય ને, ઊંધી સીધી આમ નથી કરતો જતો, હલતો જતો આખો, પણ તોય સલામ કરતો જાય. કેમ કે એને ખબર છે ખાખી આગળ ધબધબાવી બોલાવશે, રિપેર કરી દેશે. એનું શું કારણ? કારણ કે એનીથી ડરે છે. ભય બિન પ્રીતિ ન હોય ગોસાઈ. ભય વગર કોઈ વસ્તુમાં પ્રેમ નથી થતો. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે બે દીકરીઓને જે જુલ્મ ગુજાર્યો એને આપણે પાછી નથી લાવી શકવાના. એક બેન છે એ ગઈ, આપણે એને પાછી ન લાવી શકીએ. દ્વારકાધીશને પ્રાર્થના કરીએ એના પરિવારજનોને આ આટલી મોટી આફત મુસીબત જે આવી છે એને સહન કરવાની શક્તિ આપે, અને આખો દેશ એની સાથે ઊભો રહી અને આ જુલ્મના ખિલાફ ઊભા થઈ અને એનો વિરોધ કરે કે જેથી કરીને જટથી જટ આ ગુનેગારોને પણ સજા મળે. આપણે આગળ ચરિત્રને લઈ જતા માતૃવંદના કાર્યક્રમમાં આગળ વધીએ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. 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 અગણિત છે ઉપકાર એના,
એ માનવું ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર. માતૃવંદના શું છે અને પિતાને નમસ્કાર કઈ રીતે કરવા? સંસ્કાર શું છે? સંપત્તિ શું છે? અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું. 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 એ પુનીત જન ના કાળજા પથ્થર બની ચૂંદશો નહીં. એ પુનીત જન ના કાળજા પથ્થર બની સુંદશો નહીં. મા બાપને ભૂલશો નહીં. બાપને ભૂલશો નહીં. કવિ એમ કીધું, અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનના કાળજા પથ્થર બની ચૂંદશો નહીં. એક તો જેને ઘેરે સંતાન ન હોય ને, જે માવતરને ઘેરે દીકરો ન હોય, દીકરી ન હોય, દીકરો કે દીકરી ઘરે ન હોય ને લાંબા સમય લગ્નને થઈ ગયા હોય, પછી સંતાન ન થાય તો એને માણસો વાંજિયા કે, વાંજણી છે, વાંજિયો છે, સમાજનો કલંકિત શબ્દ છે. આ શા માટે? એક તો એ દુખી છે કે એને ઘરે સંતાન નથી, પીડિત છે, એને ઘરે એક શેર માટીની ખોટ છે, અને એને આપણે પાછા ઉપરથી વાંજિયાના ટોણા મેણા મારીએ એટલે આના દુઃખમાં વધારો કરીએ. નિયમ એવો છે કે કોઈ દુઃખી માણસ હોય તો એનું દુઃખ ભાંગવું જોઈએ. હવે આપણા સમાજનો ધારો કેવો કે એનું દુઃખ ભાંગવાની જગ્યાએ એ માણસ દુઃખી થાય એના માટે વધારે ને વધારે એને કહીએ આપણે. એ મેણા ટોણા સાંભળી પછી થોડો સમય જાય, કોક એમ કે તમે પેલા બાપુની પાસે જાવ ની, એ બાપુ બહુ જાણે છે. એટલે બાપુની પાસે જાય. બાપુ એને કહે, બેન તમે આ પ્રસાદી લેજો, નજીકના સમયમાં ભગવાન તમારી સામું જોશે અને તમારે ઘરે સંતાનની પ્રાપ્તિ થશે. એને પથ્થર એટલા દેવ કર્યા હોય, ટૂંકમાં કહું તો એને પથ્થર એટલા. કોઈ એમ કે પેલી જગ્યાએ જાણે છે ભભૂત આપે, કોઈ કહે પેલા બાપુ બહુ જાણે, કોઈ કે પેલા માતાજી જાણે. જેટલા પથ્થર એટલા દેવ કરી અને આટલી આટલી માનતાઓ કરી હોય ત્યારે તો એને સંતાનનું મોઢું જોવા મળ્યું હોય. અને એ સંતાનનું મોઢું જોયા પછી એને મનની શાંતિ થાય. પછી એ છોકરો કે છોકરી મોટા થાય. અહીં બેયની વાત કરું છું, દીકરાની એકલાની નહીં, દીકરીની. તે આપણા આ સમાજની અંદર માત્ર દીકરાને જ કલંકિત કરવામાં આવે છે. કોને? માત્ર દીકરાને કલંકિત. આપણે એમ કહીએ કે ફલાણ ભાઈ દીકરાને લગ્ન કર્યા ને એટલે એને માવતરને કાઢી મૂક્યા. હવે એનો દીકરો 20 વર્ષનો થયો ત્યાં સુધી તો એને કાઢ્યા નહીં. લગ્ન કર્યા ને કાઢ્યા એનો મતલબ કોકની દીકરી એના ઘરમાં આવી ત્યારે એને કાઢ્યા ને. એટલે દીકરાનો વાંક કે પેલી દીકરી કોકની આવી એનો. એટલે બેયની નજર જોવાની જરૂર છે. એકલો દીકરાનો વાંક નથી.
કોકના ઘરની દીકરી જે એની પરોઢ, એની પરણેતા, એની પત્ની એ બનીને જાય ને, એને પહેલા તમારે પંપ નહીં મારવો, એને પાવર નહીં પૂરવાનો કે તું તારી સાસુને ખીચામાં કરી લેજે, તારી સાસુને બોલવા નહીં દેતી, ઘરની ચાવી તારી પાસે લઈ લેજે, તારા સસરાનું હાલવા નહીં દેતી. આ બધું આપણે ઘેરે હજી છોકરી નાની હોય ને, લગ્ન ન કર્યા હોય ને, ત્યાં આવું બધું શિક્ષણ આપી દઈએ અને ન્યા જાય એટલે ફટાકડો થાય. પછી આપણે શું કહીએ કે આના ભાઈના છોકરાને લગ્ન થયા ને કાઢી મૂક્યા, પણ એ લગ્ન થયા ને છોકરાએ નથી કાઢી મૂક્યા, પણ કોકની દીકરી ઘરની અંદર સાથે એની સહયોગી બની અને એણે એના માવતરને કઢાવી મૂક્યા છે. એમાં એ દીકરો પણ થોડોક નમાલો થાય, ધ્યાન આપજો. એમાં એ દીકરો પણ થોડોક નમાલો થાય. નકર જે આવે હજી 5 દિવસ ન થયા હોય ને એમ કે આપણે માવતર નહીં ભેગું નથી રહેવું. અને ઘણા હોય ને, લગ્ન થાય ને પછી માવડિયા હોય પણ હા ફરી જાય આખા. એની ઘરવાળી કે એમ જ કર્યા કરે. એની ઘરવાળી કે આઈસ્ક્રીમ લાવી દે તો આઈસ્ક્રીમ લાવી દે, કેડબરી કે કેડબરી લાવી દે. એની માને તો બીજો એક હાડલો ન હોય બિચારીને. એની માં કે મને હાડલો નથી પહેરાવ્યો એ કઈ, અને આને કેડબરી, આને ફિલ્મ, આને ટોકીઝ. 20 વર્ષના જેણે કર્યા છે તમને, 20 વર્ષ સુધી, 9 મહિના સુધી જેણે ગર્ભની પીડા સહન કરી છે, 9 મહિના સુધી. અને 9 મહિનાની ગર્ભની પીડા કેવી હોય એનું વર્ણન હું નહીં પણ કોઈ પુરુષ ન કરી શકે, કારણ કે એ તો કોઈ મહિલા જ કરી શકે જેણે ગર્ભને ધારણ કર્યો હોય, 9 મહિના જેણે સહન કરી હોય પીડા. બાકી ઘણા કે 9 મહિનાની આવી પીડા હશે પણ સહન નથી કરી આપણે, એટલે આપણે એનું વર્ણન ન કરી શકીએ, અનુભવ ન કરી શકીએ. પણ કોઈ માતા જેણે ગર્ભને ધારણ કર્યો હોય 9 મહિના, ખબર હોય કે 9 મહિના સુધી કઈ કઈ વસ્તુ ન ખવાય, કેવી જગ્યાએ હરવા ફરવા ન જવાય, તાણીને હલાય નહીં, જોરથી હલાય નહીં. એ 9 મહિના ગર્ભમાં રાખ્યો ને પછી છોકરાને લગ્નના 9 મહિના થાય અને જે અલગ કરી દે, એ માના તો કાળજાના ટુકડા થઈ જાય. પરંતુ અહીંયા માનસિકતા છે, અલગ પ્રકારની માનસિકતા છે. શક્ય હોય તો દીકરો માને કાઢે, એની સાથે સાથે જે દીકરી કોઈની ગઈ છે એને પણ થોડું તમારા ઘરેથી તમારી દીકરીને વિદાય કરો. રૂપિયાના કરિયાવર ન આપો તો કાંઈ વાંધો નહીં, રૂપિયાનો કરિયાવર ન આપો તો કાંઈ વાંધો નહીં, પણ સંસ્કારોનો કરિયાવર જરૂર આપજો. જો તમારી દીકરીની પાસે સંસ્કારો ન હોય અને એને તમે કન્યાદાન કરશો તો તમારું ઘર તો બગાડ્યું પણ પારકાનું ઘરે બગાડશે. અને જો સંસ્કાર સાથે તમે તમારી દીકરીને મોકલશો તો તમારા વખાણ થશે, તમારી દીકરીના વખાણ થશે અને એના મોસાળના વખાણ થશે. અને જો આ નહીં હોય તો એ ત્રણ પક્ષના એની અપકીર્તિ કરાવશે. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમમું ખડું. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમમું ખડું. એ પુનીત જનના કાળજા પથ્થર બની ચુંદશો નહીં. ये पुनीत जनना कालजा पत्थर बनी सुंदशो नहीं. કાઢી મુખેથી કોળિયા મોમાદઈ મોટા કર્યા. કાઢી
મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે ઝેર ઉછળશો નહીં. અમૃતના દેનાર સામે ઝેર વિવાદાસ્પદ છે, ઘણીવાર કોઈને ગમે ન ગમે, પણ હું કહું છું, પાડોશ કે પરિવારમાં રહેતા વ્યક્તિ, કોઈ માજી, કોઈ બેન દીકરી તમને ઘણા ગમતા હશે, પણ જ્યાં સુધી તમને તમારી સગી માં ન ગમે અને તમે તમારી માને એનું ધ્યાન ન રાખો, એનું લાલન પાલન ન કરો, એની સાથે લાગણી ન રાખો, અને પારકા કોક બાજુમાં માડી રહેતા હોય એની સાથે તમને પ્રેમ ભાવ વધારે હોય, તમારી સાસુ ન હાચવો અને બીજા માડી હોય ને આજુબાજુમાં એ તમને બહુ ગમતા હોય, પણ જ્યાં સુધી તમે તમારી પોતાની માને ન સાચવો ત્યાં સુધી ભગવાન પ્રસન્ન ન થાય. કારણ કે એણે મોંમાંથી કોળિયો કાઢી અને એને મોઢામાં આપેલો છે, એણે મોટો કર્યો છે, માટે કવિએ લખવું પડ્યું, કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા. કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે ઝેર ઉછળશો નહીં. અમૃતના દેનાર સામે ઝેર ઉછળશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. કોળના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. કોડ પૂરવા ભૂલશો નહીં. કોડ પૂરવા ભૂલશો નહીં. તમે ભગવાનના મંદિરે જાઓ, કોઈ માતાજીને મળવા માટે જાઓ, માતાજીને મળવા જાઓ ત્યારે તમે એના માટે કેવી ચુંદડી લઈ જાઓ, કેવી સાડી લઈ જાઓ. ઘણા ઘણા માણસ ડુંગરે ચડે, ડુંગરાવાળી માતાજીને મળવા માટે, એને ચાંદલા ચડાવે, બંગડી ચડાવે, સાડી ચડાવે, શણગાર ચડાવે, પણ તમે ડુંગરાવાળી માડીને કઈ ચડાવો કે ન ચડાવો, કોઈ સંતોએ કીધું, બહુ ગમ્યું મને, ડુંગરાવાળીને પ્રસન્ન રાખો કે ન રાખો, પણ તમારી માં એટલે કે ઉંબરાવાળીને તમે પ્રસન્ન રાખો ને તમારા ઘરના ઉંબરામાં, તો એ ડુંગરાવાળી વધારે પ્રસન્ન થાય. બાકી તમે તમારી માને ન માનતા હો અને તમે કદાચ ઘણા ઘણા માતાજીને માનતા હો અને એના ભગત થઈ ગયા હો, તો એનીથી જગદંબા પ્રસન્ન થાય. એ તમારી ઉપર રીજે નહીં. શક્ય હોય લાખો રૂપિયા કમાતા હો તો તમે માવતરનું હક અદા કરો, એનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરો. માવતરનું ઋણ જગતની અંદર કોઈ ચૂકવી શક્યું નથી. કદાચ આપણા શરીરની ચામડીની ચાંખડી બનાવી
અને એના ચરણોમાં પહેરાવવામાં આવે તો પણ આપણે માવતરના ઋણને અદા નથી કરી શકતા. પણ એક મનના સંતોષને પ્રાપ્ત કરી શકીએ કે મારી માના માટે મેં આટલું કર્યું, મારા બાપના માટે મેં આટલું કર્યું. અને જે મા અને બાપનો ન થયો એ કોઈનો નથી થવાનો. એટલે શક્ય તો મા અને બાપ એની પૂજા, એની વંદના, એને નમસ્કાર દરરોજના માટે તમે ભગવાનના મંદિરે જાઓ કે ન જાઓ, પણ તમારે ઘરે જે તમારી મા હોય ને એ માને તમે દંડવત પ્રણામ કરો. માને પગે લાગો, એના પગમાં પડી જાઓ, એના પગનો સ્પર્શ કરીને આંખો એ લગાડો અને નમસ્કાર કરો. તો એક માં નહીં, તમે એક માતાજીને મળવા જાઓ, એક નહીં, પણ માતાજી છે 64. કેટલી માતાજી? જેને આપણે કહીએ 64 જોગણી. એ 64 જોગણી માતાજી તમારી ઉપર આશીર્વાદ વરસાવશે, જો તમે તમારી એક માનું ધ્યાન રાખી શકો તો. પણ જો તમે તમારી માનું ધ્યાન ન રાખી શકો તો તમારી પ્રગતિ ક્યારેય ન થાય, ક્યારેય ન થાય. લાખો કમાતા ઓ ભલે મા બાપ જેથી ના ઠર્યા, લાખો કમાતા હો ભલે મા બાપ જે થીના ઠર્યા, લાખો કમાતા ઓ ભલે મા બાપ જેથી ના ઠર્યા, લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. ये लाख नहीं पण राख છે ये માનવું ભૂલશો નહીં. કવિ આવું શા માટે લખ્યું આમાં કે એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં? કારણ કે તમે તમારા માવતરના માટે રૂપિયા ન ખર્ચી શકો, એનું ધ્યાન ન રાખી શકો, તો પછી એ માણસને શું કહેવાય? બોલે લોભી. કેવો કહેવાય? અને લોભી માટે શું કીધું? બોલે લોભીનો માલ ધૂતા રખાય. લોભીનો માલ ધૂતા રખાય. તમારો રૂપિયો રેઢો રેઢો. આવા લોભી માણસની સંપત્તિ જો તમારા ઘરમાં આવી ગઈ, એક રૂપિયો લોભી માણસના ઘરનો તમારા ઘરમાં જો આવી ગયો તો હોય એને લઈને વયા જાય. ઘરમાં પડ્યા હોય ને એ રૂપિયા વયા જાય. આપણે વાત કરતા હતા અગાઉ શરૂઆતમાં કે લક્ષ્મીના 2 પ્રકાર છે ગિરધરભાઈ. એક સુરી અને એક આસુરી લક્ષ્મી છે. સુરી લક્ષ્મી કેવી હોય? બોલે સુરી લક્ષ્મીનો 1 રૂપિયો આપણે બ્રાહ્મણ દેવતાની પાસે ધનતેરસને દિવસે વિધિ કરાવીએ કે બ્રાહ્મણ દેવ તમે 1 રૂપિયો પૂજા કરીને અમને આપો. નકર એ બ્રાહ્મણ દેવ ક્યાંથી ભિક્ષાવૃત્તિ કરીને લાવ્યા હોય, પણ લાવ્યા હોય મહેનતના, નીતિના, હકના. એટલે 1 રૂપિયો એ યજમાનને આપે તિલક કરીને, એ 12 મહિના સાચવીને યજમાન એની તિજોરીમાં એના કરોડો રૂપિયાના એની વચ્ચે દાગીનાની વચ્ચે રાખે, પેટડીની અંદર. અને ધુતારા જે માલ ખાઈ જાય લોભિયાનો, એ લોભીની લક્ષ્મીનું શું થાય? લોભીની લક્ષ્મી શું ગુણધર્મ આપે, એ શું કરી શકે, એનું એક ઉદાહરણ તમને આપું. એક ભાઈ છે ને, એ બરાબર ખેતરથી ઘેરે આવે. ખેતરથી માણસ જમીનનું કામ કરીને ઘેરે આવતો હોય એટલે કોદાળી હોય, પાવડો હોય, ત્રિકમ હોય, એવું જ કહે ને, ત્રિકમ, પાવડો ને કોદાળી એવું સાથે હોય બધું. આ ભાઈની પાસે પણ હતું. અને ધીરે 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 આવતા હતા. વરસાદ હતો થોડો થોડો ઝરમર ઝરમર. એટલે રસ્તામાં પેલી નદી આવી. નદીને પાર કરીને ભાઈ પેલી બાજુ આવ્યા. પગ બગડેલા હતા, નદીમાં ધોયા, હાથ ધોયા,
પછી બરાબર ધીમે ધીમે પેલો ઢાળ હતો એ ચડી ગયા નદીને વટીને. ઢાળ ચડ્યા, બાજુમાં વડલો ને વડલાની બાજુમાં ભાઈને પગને ઠેસ આવી. પગને ઠેસ આવી એટલે પડતા પડતા રહી ગયા. એટલે ભાઈ તો પાછા પડતા પડતા રહી ગયા ને મનમાં વિચાર આવ્યો, જોજો આ વાતને બહુ સમજવા જેવી છે અને લોભી માણસ તો ખાસ સાંભળે. આ તમારા ગામની વાત નથી કરતો, તમારા ગામમાં તો કોઈ લોભી છે જ નહીં. હા સુહાસભાઈ, 2 કલાક માટે મારે શા માટે કોઈને લોભી બનાવવા વળી? હે, તમારા ગામમાં તો કોઈ લોભી નથી. આગળ આ પ્રોગ્રામ પૂરો થશે ને ત્યારે બધા અહીંયા સન્માન કરવા આવશે અને ખૂબ સન્માન કરશે. તમારા ગામમાં તો બધાય. અને બરાબર એ ભાઈને ઠેસ આવી. ઠેસ આવી એટલે એને એમ થયું કે જે જગ્યાએ મને ઠેસ આવી ત્યાં કઈ હશે એવું લાગ્યું એને. શું લાગ્યું? કઈ પણ વસ્તુ ત્યાં હશે. અને હજી આવો વિચાર કર્યો, માણસ પાછો ફેર્યો, 2-4 ડગલા આગળ આવતો રહ્યો, 2-4 ડગલા પાછળ લીધા. પાછળ લીધા એટલે એની પાસે કોદાળી, પાવડો ને ત્રિકમ, આ બધી સામગ્રી હતી. એ બધી સામગ્રી દ્વારા એને ખોદી અને જોયું તો બરાબર થોડુંક ખોદ્યું, એને કાઢ્યું અને એક સોના મોરનો ઘડો નીકળ્યો. શું નીકળ્યું? શું નીકળ્યું? બોલો. અડધા તો સુઈ ગયા લાગે. શું નીકળ્યું? 5 જણા બેઠા હોય એવું લાગે. અવાજ નથી આવતો બરાબર. શું નીકળ્યું? બધા હાથ ઊંચા કરો. કરો કરો, હું કહું એમ કરો. બોલો જોરથી, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. 1 બોલો, 2 3 4 4 3 2 1. આગળ મારતા ને કોઈ પડી જશે પછી. મારી આગળ કોઈ છે નહીં એટલે આવું તમે કરો ને આમ તો તમારી ઊંઘ ઉઠ. એ મહાપુણ્ય છે. એટલે તમે જે અહીંયા ઉપસ્થિત થયા છો એ સૌ મહાભાગ્યશાળી છો. અને આવું કાર્ય કરવા માટે કેવળ મનમાં સંકલ્પ થાય, એની બાના આત્મ શાંતિ માટે સ્મરણાંજલિ, શ્રદ્ધાંજલિ અર્થે કરવું જ હોય તો એ ઘરે પણ કરી શકે. પણ એનો એક સાત્વિક હેતુ છે કે હું એક પાવન થાવ એવું નહીં, મારું આખું ગામ પાવન થાય, મારો આખો પરિવાર પાવન થાય. અને સંબંધોની ચૂકવણીની અંદર હું ઘણીવાર માણસોને કીધા કરું કે ભગવાને તમને કરોડો રૂપિયા આપ્યા હોય, લાખો રૂપિયા કમાણા હો, મોટા મોટા બંગલા બાંધી લ્યો, 4 પૈડા વાળી તમારે ઘરે 3 ગાડી ઊભી રહી જાય, પણ એનીથી તમને આનંદ નથી પ્રાપ્ત થતો, એનીથી શાંતિ નથી મળતી. શા માટે? પાડોશ કે પરિવારમાં રહેતા વ્યક્તિ, આજુબાજુમાં કોઈ વ્યક્તિ રહેતા હોય, જ્યાં સુધી તમારી આજુબાજુમાં કોઈ ગરીબ માણસ હોય અને તમે બહાર જઈ અને ગમે એટલો ધર્માદો કરો, દાન કરો, પુણ્ય કરો, તો એ ખરા અર્થના પુણ્ય અને દાનની જરૂર તમારી આજુબાજુમાં જે રહે છે એને છે. ભગવાનના મોટા મોટા મંદિર બનાવો, ભગવાનના મંદિરો બનાવવાની જરૂર જ છે, બનવા જ જોઈએ સનાતન સંસ્કૃતિના સંરક્ષણ માટે. પણ મંદિરો બનાવો એની સાથે સાથે દરિદ્ર, ગરીબ એની સેવા અને ચાકરી કરવી એ મંદિર કરતા પણ વિશેષ પુણ્ય છે. ભગવાન નારાયણ તમારીથી તો જ પ્રસન્ન થશે. ભગવાન તમારાથી તો જ પ્રસન્ન થાય કે તમારી આજુબાજુમાં રહેતા હોય એની તમે સેવા કરો. ગરીબ હોય કોઈ, શિક્ષા અભ્યાસ હવે માણસો ધીમે ધીમે કરવા લાગ્યા છે, પણ જ્યાં સુધી આજુબાજુમાં કોઈ એવો હોશિયાર ગરીબ છોકરો રહેતો હોય, એની બુદ્ધિ વધારે હોય, અભ્યાસ કરી શકે એવી એની ક્ષમતા હોય, પણ વ્યવસ્થા ન હોય, ગરીબાઈના કારણે છોકરો ભણી ન શકે અને એની બુદ્ધિનો ઉપયોગ ન કરી શકે, બીજા કોઈ કામે લાગી જાય, ભગવાનના મંદિરે પૈસા દેવા જાવ ત્યારે ભગવાન પણ એવો વિચાર કરતો હોય કે આ પૈસાની મારે જરૂર નથી, તારી બાજુમાં જે ગરીબ માણસ રહે છે
એ ગરીબ માણસને તું ભણાવ, એને ચોપડા લઈ દે, એને કપડાં અપાવ, એને કંઈ અનાજ ખાવા પીવાની વસ્તુની જરૂર હોય તો. આપણા દેશની અંદર એવા એવા ઘણા માણસો છે કે જે રાત્રે ભૂખ્યા સૂઈ જતા હશે. આપણે ઘણીવાર કહીએ છીએ કે કીડીને કણ ને હાથીને મણ. ભગવાન માણસને ભૂખ્યા જગાડે, ભૂખ્યા સુવડાવતો નથી. પણ આપણા આ ભારત વર્ષની અંદર અનેક માણસો, દુનિયામાં પણ હશે કદાચ, અનેક માણસો ભૂખ્યા સૂઈ જાય છે. પણ મોટા ભાગના માણસો આ દરિદ્રની પૂજાની જગ્યાએ, ફરીવાર કહું, બ્રાહ્મણ, સાધુ અને સંત હંમેશા માટે વંદનીય છે. એને આ વાતનો વિરોધ પણ ન કરવો જોઈએ. કેમ કે જન્મથી મરણ સુધી બ્રાહ્મણ, સાધુ અને સંત એની પૂજા થવાની જ છે. તમે ન ઈચ્છો છતાં પણ એની જરૂર પડવાની. પણ જે માણસો વ્યક્તિ વિશેષ પૂજાને મહત્વ આપે, એ વ્યક્તિ વિશેષની પૂજા કરતા જો ભગવાન નારાયણની કેવળ પૂજા કરવામાં આવે અને ભગવાન નારાયણને પ્રસન્ન કરવામાં આવે, ભગવાન નારાયણની પ્રસન્નતા શું છે એ જો વિચાર કરવામાં આવે, તો ભગવાન નારાયણ કેવળ અને કેવળ નિરાધારનો આધાર બનશો, તો આ ધરતીનો આધાર એવો ભગવાન નારાયણ તમારી ઉપર બહુ રાજી થશે. એનો રાજીપો મેળવવા માટે દરિદ્રની પૂજા કરો. તમે કરોડો રૂપિયા કમાઈ લ્યો એટલે એમ નહીં સમજી લેવાનું કે હું મોટો અને આખી દુનિયા, એવું નહીં સમજી લેવાનું. કારણ કે દિવાળીઓ છે, આજે કરોડપતિ થયા અને પાછા 5 દિવસમાં વેળા ફરી સમય ફેર્યો તો કરોડપતિમાંથી રોડપતિ થઈ જાય. કોઈનો સમય એનો બેઠો નથી રહેવાનો. યાદ રાખજો, આપણે ઘણા માણસોને એવાને ઓળખતા હોઈએ કે આપણે કહીએ પેલો ભાઈ તો કરોડપતિ હતો, હવે રોડપતિ થઈ ગયો. કેમ? તો કે બસ ખાઈ પીને લેર કરીને રૂપિયો તબાહ કરી નાખ્યો. માત્ર ખાઈ પીને ખલાસ થઈ જવા માટે સંપત્તિ નથી. ખરા અર્થની સંપત્તિ એને કહેવાય કે જે બીજાના કામમાં આવે, બીજાને મદદમાં આવે, બીજાના ઉપયોગમાં આવે. તમારા નજીકમાં આવતો એક વર્ગ, તમારા બંગલાની અંદર કામ કરવા વાળી બેન દીકરી આવતી હોય ને, એનું પણ ધ્યાન રાખવું પડે. શાસ્ત્ર ન્યા સુધી સેવાની વાત કરે. અને મોટામાં મોટો ધર્મ કયો? અહિંસા પરમો ધર્મ. એની સાથે બોલે સેવા પરમો ધર્મ. સેવા છે એ મોટો ધર્મ છે. અને તમે સેવાને જો મોટો ધર્મ માનો, ગરીબની સેવા કર્યા કરો, તો તમારે મંદિરે જવાની જરૂર નથી, તિલક કરવાની પણ જરૂર નથી, માળાઓ પહેરવાની પણ જરૂર નથી. વ્યવસ્થાના રૂપમાં પહેરવો બહુ સારું. તિલક ભગવાનને પ્રિય છે માટે આપણે કરીએ છીએ. કારણ વંદન અને ચંદન નંદ નંદનને બહુ પ્રિય લાગે. એનો બિલકુલ હું વિરોધી નથી, પણ એને સહયોગ કરવાની જગ્યાએ જો ગરીબની સેવા ચાકરી થતી હોય ને એને સહયોગ કરીએ તો એ ભગવાનને બહુ પ્રસન્નતા લાગે. તમારે ઘરે કામ કરવા આવતી એક દીકરી હોય, એક બેન હોય, કોઈ મજૂર હોય, કોઈ ભાઈ હોય, એને ઘરે લગ્ન આવે ત્યારે તમારે તમારી 4 વ્હીલ ગાડી મોકલવાની. એને કહેવાની તું ગાડીની વ્યવસ્થા નહીં કરતો. કેમ? તો કે હું મારી ઘેરથી 2 ગાડી મોકલીશ. ભોજનની ચિંતા નહીં કરતો, અહીંયાથી હું કરિયાણું મોકલી આપીશ. આવી રીતના તમે જ્યારે એક ગરીબની સેવા ચાકરી કરો અને એને ઘરે લગ્ન પ્રસંગ આવે ને તમે તમારો લગ્ન પ્રસંગ સમજો અને જો એને મદદમાં આવો, તો ભગવાને તમને રૂપિયો દીધો એ કામનો. નકર રૂપિયો કોઈનો થયો નથી, રૂપિયો કોઈનો થવાનો નથી. લક્ષ્મી કોઈની નથી થઈ અને લક્ષ્મી કોઈની થવાની નથી. અને લક્ષ્મી પ્રમાણસર હોય તો જ કામની. નકર હું ઘણીવાર કીધા કરું, લક્ષ્મીના 2 પ્રકાર છે, સૂરી ને આસુરી લક્ષ્મી. એમાં સૂરી લક્ષ્મી એટલે કે નીતિની લક્ષ્મી, પરસેવાની કમાણી. અને આસુરી લક્ષ્મી એટલે બોલે બીજાના ગળા કરી કરીને અનીતિની કમાણી કરી હોય, બ્લેક નાણું, એને અનીતિની લક્ષ્મી કહેવાય. બોલે સૂર્ય ને આસુરી લક્ષ્મીનો તફાવત શું, એની ઓળખાણ શું, કઈ રીતે ઓળખવી? બોલે સૂરી લક્ષ્મી આવે
ત્યારે તમને સાધુ સંતને બોલાવવાનું મન થાય, બેન દીકરીને બોલાવવાનું મન થાય, ગાયની ગૌશાળા હોય ને અન્ન ને ચારો નાખવાનું મન થાય, સદાવ્રતો અન્નક્ષેત્ર ચાલતા હોય ને અનાજ નાખવાનું મન થાય, ત્યારે સમજવાનું કે આ સુરી લક્ષ્મી એક નંબરની લક્ષ્મી, વ્હાઈટ લક્ષ્મી. બોલે આસુરી લક્ષ્મી, બોલે આસુરી લક્ષ્મી આવે ત્યારે એની સાથે સાથે તમારા ઘરમાં દવા, દારૂ અને કોર્ટ કચેરી આવે. દવા, દારૂ અને કોર્ટ કચેરી જ્યારે આવે ત્યારે સમજવું કે આ ગરીબ માણસના ગળા કરી કરીને કમાયેલી લક્ષ્મી છે. આપણને એમ થાય પેલો માણસ કરોડપતિ છે. આ વિચાર કરજો, અમીરાત અને ગરીબાઈ આ બેયને જોઈ લીધેલા છે નજરોથી, દ્રષ્ટાભાવથી. આપણને એમ થાય કે માણસનો બંગલો, કરોડપતિ માણસ, પણ એ કરોડપતિ માણસ હોય આપણને એમ થાય બહુ સુખી, પણ સુવા માટે એને એક ઊંઘની ટીકડી લેવી પડે, નિંદ્રા આવે એની ટીકડી લેવી પડે. એ ઊંઘની ટીકડી લે ત્યારે એને સુવા મળે ઘડીક. અને ખેતરમાં મજૂર કામ કરી કરીને આવ્યો હોય, હવે એ માણસની પાસે પૈસો નથી, પણ પરમાત્માએ મહેરબાની કેવી કરી છે જોજો. એ માણસ હજી તો જેવો લાંબો પડે જમીન ત્યાં તો એને ઊંઘ આવી જાય, એને ટીકડી બીકડી કઈ લેવું ન પડે. તો હવે સમૃદ્ધિ વાળો માણસ પેલો કરોડપતિ કે પેલો ખેતરમાં મજૂર કામ કરવા વાળો? તે મોટા મોટા સોફા કરાવ્યા હોય એને ઘરે. આ માનસિકતા જોજો તમે. મોટા મોટા સોફા, કેવા સોફા? એમાં બેસીએ તે અંદર ખૂતી જઈએ આપણે, એવા સોફા. પણ ડોક્ટર એને કીધું હોય કે તમારે કોણી કોણી વસ્તુ ઉપર નહીં બેસવાનું. આ સત્ય વાસ્તવિકતા છે. તમારે કોણી વસ્તુ ઉપર નહીં. કેમ? તો બોલે તમારે નીચે સુવાનું, ઓલો ગરમ પાટો બાંધેલો હોય. તમે બધા જોયું છે, હું તમને વાત કરું. એ ટેલિવિઝનના માધ્યમ દ્વારા જે આપણને પાર્થ સ્ટુડિયો બોરડી દ્વારા પણ આપણા ભક્તો જે નિહાળી રહ્યા છે સુહાસભાઈના આ પ્રસંગને, એ લોકો પણ જાણે છે બધાય. એને ગરમ પાટો બાંધેલો હોય, એને નીચે સૂવું પડે, એને ગાદી ઉપર ન સુવાય. અને પેલો ગરીબ માણસ હોય એને ગાદી ઉપર એ સુવાય, નીચે સુવાય, બધે ઊંઘ આવી જાય. ખેતરની અંદર ઢેફું હોય ને, ઢેફું એક ઢેફું જ કે નહીં તમારે, હે? ઢેફાનું ઓસીકું કરીને સુઈ જાય. તો પૈસો કામનો કે નીતિ કામની? રામચરિત માનસ કહે નહીં અસત સમ પાતક દૂજા. અસત્ય જેવું કોઈ બીજું મોટું પાપ નથી. અસત્ય જેવું બીજું કોઈ મોટું પાપ નથી. આજે આપણે સમયની મર્યાદા લઈ અને માત્ર 2.5 થી 3 કલાકનો સત્સંગ લઈને બેઠા છીએ. તમારું આખું ગામ લગભગ સૌ સ્વાધ્યાય પ્રેમીઓ છે. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે, પૂજ્ય દાદા, ગીતાનો ગાનાર પવિત્ર બ્રાહ્મણ, જેણે આ દેશના ખૂણે ખૂણે જઈ અને ગીતાજીના એક એક શ્લોકોને એ રીતે ભાષાંતર કર્યા, લોકોના સમજણમાં બેસે એ રીતે સંસ્કૃતમાંથી એણે ગુજરાતીની અંદર એનું પરિવર્તન કર્યું, હિન્દીમાં કર્યું. જે જે ભાષામાં જાણતા હતા માણસો એમની સુધી જઈ અને ગીતાનું એને વિસ્તૃતીકરણ કર્યું, માણસોની સમજણમાં આવે. હમણાં ગયા મનુષ્ય ગૌરવ દિન નિમિત્તે આ ઘણા માણસોની માનસિકતા એવી હોય ગિરધરભાઈ કે એ ભક્તિ કરે નહીં, ભક્તિ કરો તો એને ગમે નહીં. હા, ભક્તિ કરો તોય તમારો પગ ખેંચે. હવે મનુષ્ય ગૌરવ દિવસ હતો, સ્વાધ્યાય પરિવારના લગભગ મોટા ભાગના બધા મોટા ભાઈ અમને ઓળખે. અમારે મોહનભાઈ મોર કરીને છે એક રાજુલાના, તત્વજ્યોતિમ જે પાંડુરંગ દાદા હતા જ્યાં, મોહનભાઈ મોર, એની સાથે અમે અવારનવાર મળીએ ત્યારે આ વિષયમાં વાત થાય ને મોહનભાઈ મોર પણ ઘણીવાર કહે, દાદા હું તમને આ ગીત આપું, તમે દાદાને લઈને. મેં કી જ્યારે ભગવાનની ઈચ્છા હશે પૂજ્ય દાદાની ત્યારે એ આપણે ગીત લેશું સ્મરણાંજલિનું. એટલે પાંડુરંગ દાદાના આ મનુષ્ય ગૌરવ દિવને નિમિત્તે મને એમ થયું કે મારે હું એવું કરવું કે જેનીથી પૂજ્ય દાદાને પ્રસન્ન કરી શકું, મારા આત્માને પ્રસન્નતા થાય. એટલે પછી મેં એક મારી કથાનું અગાઉ ગાયેલું ગીત હતું ને, પ્રભુ સાથે પ્રીતિડી લગાડ અવસર આવો નહીં આવે, ઈ ગીત મેં એમાં ચડાવ્યું અને એમાં લખ્યું કે સૌ સ્વાધ્યાય પ્રેમીઓને મારી તરફથી
આ મનુષ્ય ગૌરવ દિન નિમિત્તે હું ભેટ આપું છું. આ તમે શ્રવણ કરો. પવિત્ર બ્રાહ્મણ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે પૂજ્ય દાદાએ જે આ ગીતાજીનું વિસ્તૃતિકરણ કર્યું એ મહાપુરુષને હું નમસ્કાર કરી અને એમના ચરણોમાં મારી આ વાણીરૂપી પુષ્પ આપ સૌ સ્વાધ્યાય પ્રેમીઓને હું પ્રસ્તુત કરું. એ રીતે મેં એ ગીત એક આપ્યું. એમાં પણ ઘણા ઘણા માણસોને ફોન આવ્યા કે તમે તમારી જાહેરાત કરવા માટે આ ગીત મૂક્યું. એટલે એમાં તો હું જાહેરાત ન કરું ને લખું ભાવેશ દાદા તો એ જોવાના જ છે બધાય. પણ અમુક અમુક એવા વધારે ડાયા માણસ હોય એનીથી ભક્તિ જોવાય એની કરી તો ન શકે, પણ આપણે કહેવત છે એમ પગ ખેંચે. પણ તમારું આખું ગામ સ્વાધ્યાય પ્રેમી છે. આપણે આપણા પ્રસંગની રૂપરેખાને આરંભ કરીએ એ પહેલા સુહાસભાઈના પરિવારને આપણે માનસિક રીતે સંબોધિત કરીએ. સૌ સ્વાધ્યાય પ્રેમ મિત્રોને ત્રિકાળ સંધ્યા સાથે હું યાદ કરું અને આપ સૌની પણ હાજરી પુરાવું. એક વ્યવસ્થાના રૂપમાં મારે ઉપર બેસવાનું. તમે નીચે બેઠા, તમને બધાને એમ થાય કે આ દાદા ઉપર બેસી ગયા, આપણે બધા નીચે બેઠા. આ વ્યવસ્થા છે એટલે બેસવું પડે. તમારે ઉપર ન બેસાય, મારે અહીં બેસવું પડે અને તમારે નીચે સાંભળવું પડે, કારણ કે મારે બોલવાનું છે. તમારે બોલવાનું હોય મારે અદોપ વાળીને સાંભળવું પડે નીચે બેસીને. એટલે આપણે ત્રિકાળ સંધ્યાનો પાઠ કરીએ. પહેલા તો આપ જે બોલી શકો એ મારી સાથે બોલવાનો પ્રયાસ કરજો. સવારમાં ઊભા થઈએ, પૃથ્વીની ઉપર ચરણનો સ્પર્શ કરીએ પહેલા આપણા હાથના અગ્રભાગની અંદર ભગવાન ગોવિંદનું સ્મરણ કરતા કરતા બોલવાનું છે. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલ્યે તુ સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. સમુદ્ર વસને દેવી, પર્વતસ્તન મંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ ક્ષમસ્વ મે. વસુતે વસુતમ દેવમ, કંસ ચાણૂરમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. પછી ભોજન કરવા બેસીએ ત્યારે યજ્ઞ શિષ્ટાસીના સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે, ભૂંજતે તે ત્વઘમ પાપા હે પચંત્યાત્મ કારણા. યત કરોષી યદુષ્નાસી, યજ્જુહોષી દદાસી, યત તપસ્યસી કૌન્તેય, તત્કુરુષ્વ મદર્પણમ. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિના દેહમાશ્રિત, પ્રાણાપાન સમાયુક્ત પચામિ અન્નમ ચતુર્વિધમ. ઓમ સહનાવવસ્તુ સહનો ભુનક્તુ, સહ વીર્યં કરવાવહે, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અને રાત્રે જ્યારે શયન કરીએ ત્યારે કયો શ્લોક આવે બોલો? તમારા ગામમાં 2 કેન્દ્ર છે. તમે બધા સમજો તો છો મારી ભાષા? હા, મને એમ થતું કે હું બોલું સુહાસભાઈને કહું ગુજરાતી, દાદા ગુજરાતી બહુ ગમે બધાને. અમારે સિંધામાં અમે કથા કરવા ગયા તો ગિરધરભાઈ કે અમારે ગુજરાતી કથાકારો બહુ ગમે બધાને, ગુજરાતી ભાષા સારી લાગે. પણ સારું કહેવાય, અમારી બાજુનો કથાકારો અહીં આવે એટલે એમ થાય ગુજરાતી આવડતું હશે, નહીં આવડતું હોય, પણ તમારે બેય લાભ મળે, મરાઠી આવડે ને ગુજરાતી આવડે, બેય બાજુનો લાભ મળે ને. નારા